આજે આપણે તમારો જે સામાજિક વિજ્ઞાન નામનો વિષય છે એ વિષયનો પાઠ 2 એટલે આદિ માનવથી સ્થાયી જીવનની સફર. આદિ માનવ નામ સાંભળતા જ આપણને તરત જ એ માણસો યાદ આવે કે જે પાંદડા વીંટતા, ગુફામાં રહેતા, પથ્થરથી શિકાર કરતા. આ બધા માનવોને આપણે આદિ માનવ કહીએ છીએ. શા માટે? કારણ કે ત્યારનો જે મનુષ્ય હતો, આજથી લાખો વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો ત્યારનો જે મનુષ્ય હતો ને અત્યારનો જે મનુષ્ય છે એમાં ઘણો બધી ડિફરન્સ જોવા મળે છે. કારણ કે જેમ જેમ માણસ છે એની બુદ્ધિનો વિકાસ થયો એ રીતે એની સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો આજે આપણો પાઠ બીજો, આદિ માનવથી સ્થાયી જીવનની સફર સુનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા એની વાત કરીએ તો આદિ માનવ જે છે એ કેવું જીવન જીવતો? તો કે આદિ માનવ છે એ ભટકતું જીવન જીવતો. કારણ કે એનું જે રહેવાનું સ્થળ હતું એ ફિક્સ નહોતું. એનું કારણ છે, શું કારણ છે? કે ત્યારનો જે આદિ માનવ હતો એની પાસે રહેવા માટે ઘર બનાવવાની જે જ્ઞાન હોય, જે સમજ હોય એ સમજ નહોતી. એને એ પણ ખબર નહોતી કે મારે ખોરાકમાં શું ખાવું, શું કરવું, ખેતી કરવી, પશુને પાળવા, આ બધી એનામાં નોલેજ નહોતું, એનામાં જ્ઞાન નહોતું. એટલે આદિ માનવ જે ત્યારના જમાનાનો છે એ ભટકતું જીવન જીવતો. જ્યાં પણ એને ખોરાક મળે, પાણી મળે ત્યાં એ જાતો. કારણ કે એની પાસે ભાષા જ્ઞાન પણ નહોતું. એટલે ધીરે 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 જે રીતે એના બુદ્ધિની અંદર વધારો થાય છે, એની સમજ શક્તિ વધે છે, એ રીતે એની સ્થાયી જીવનની શરૂઆત થાય છે. હવે આદિ માનવ એટલે શું? આપણે એક ટૂંકમાં કેવું હોય તો શું કહીએ આપણે? તો કે આદિ માનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. એક જ લીટીમાં આન્સર આપણે આપી શકીએ કે આદિ માનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. કેટલો જૂનો સમય? તો કે 20 લાખ વર્ષો પહેલાના સમયમાં. જોવું ને વિદ્યાર્થી મિત્રો, કેટલા વર્ષો? તો કે 20 લાખ વર્ષો પહેલા ના સમયમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને સમય વ્યતીત કરતા જે વ્યક્તિઓ હતા એને આપણે આદિ માનવો કહીએ છીએ. એટલે જ તો કહેવાય છે કે આદિ માનવો છે એ આપણા પૂર્વજો છે. આપણે જો જોઈએ 20 લાખ પહેલાનો જે સમય, તો શું હતું એમાં? તો કે જે માણસ જે હતો એ એક પશુની જેમ જીવતો હતો. માણસની જેમ નહીં. જો આદિ માનવોના આપણે પુરાના જોઈએ તો એની અંદરથી આપણને આપણા સાયન્ટિસ્ટ જે છે એ લોકો કહે છે, વૈજ્ઞાનિકો કહે છે કે પહેલાનો માણસ હતો એ વાંદરા જેવું જીવન જીવતો હતો. ધીમે 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 એનામાં જ્ઞાન સમજનો વધારો થયો. એ રીતે એ ધીમે ધીમે કરીને એ પોતાની અંદર ભટકતા જીવનનો અંત લાવી અને સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરે છે. માનવીની આ અવસ્થા જે હતી એ હન્ટર અને ગેધર્સ ની અવસ્થા પણ કહેવાય છે. હન્ટર એટલે શું? તો કે શિકાર કરવો. અને ગેધર્સ એટલે શું? તો એકઠું કરવું, ભેગું કરવું. આ બે શબ્દ જે અંગ્રેજીના છે એ બે શબ્દ ઉપરથી પણ આપણે આ આદિમાનવની વ્યાખ્યા કરી શકીએ કે માનવીની જે આદિમાનવની જે અવસ્થા હતી એને હન્ટર અને ગેધર પણ કહેવામાં આવે છે. કારણ કે ત્યારના મનુષ્યને ખેતી કઈ રીતે કરવી, અનાજ કઈ રીતે ઉગાડવું એની તો સમજ હતી નહીં. એટલે શું કરતા આ માનવ? તો કે ભાઈ પોતે હન્ટર એટલે શિકાર કરતા. અને જે શિકાર, જે પશુને માર્યું હોય એ લઈ આવે ને એનું જે ફેમિલી હોય એની હારે જે એના સાથીઓ હોય એની હારે એ શેર કરીને ખાતો હતો. એટલે માનવીની જે આ અવસ્થા છે એને આપણે હન્ટર અને ગેધરની અવસ્થા પણ કહેવાય છે. હવે એના ખોરાકની વાત કરીએ. આદિમાનવ પાસે ઘર તો હતું નહીં, તો એ ક્યાં રહેતો? તો કે જંગલમાં રહેતો. તો જંગલની અંદર જે મળે એ જે ખાઈને પોતાનું જીવન વ્યતીત કરતો હશે. તો જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓ, કંદમૂળ, ફળ, જે કાંઈ જંગલમાં એને મળે એ ખાઈ અને એ પોતાનું જીવન વ્યતીત કરતો હતો. આ ઇમેજની અંદર આપણે જે આજથી 20 વર્ષ નહીં પણ 20 લાખ વર્ષ, કેટલા? 20 લાખ વર્ષ પહેલાના જે માનવો હતા એ કેવું જીવન જીવતા હતા એ આપણે જોઈ શકીએ છીએ. કે ત્યારનો મનુષ્ય છે એ શિકાર કરતો,
જંગલમાં રહેતો અને ભટકતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, જ્યાં એને શિકાર મળે ત્યાં એ જઈને રહેતો હતો ને ફરી ત્યાંથી એ આગળ વધી આ રીતે એ આગળ ને આગળ વધતો ગયો અને નવું ને નવું જ્ઞાન મેળવતો જાય છે અને આદિ માનવમાંથી એ સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરે છે.